દુર્જનનો સંયોગ દુઃખ આપે છે અને વૈષ્ણવોનો વિયોગ દુઃખ આપે છે. દુઃખ બે જગ્યાએ છે, પણ એક ભેગા થાય તો દુઃખ આપે છે અને એક જુદા પડે તો દુઃખ આપે છે. ભગવાન હરિદ્વાર પાસે કુશાવર્ત તીર્થ ક્ષેત્રમાં મૈત્રેય ઋષિનો આશ્રમ, ત્યાં મૈત્રેય ઋષિ રહે છે ને ત્યાં મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો, મહારાજા, સુખ માટે કર્મ કરતા મનુષ્યને આટલી મહેનત કરે છતાં સુખની પ્રાપ્તિ કેમ નથી થતી? જે નથી જોતું એ જ પ્રાપ્ત થાય છે. માણસ સવારથી લઈને સાંજ સુધી, બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી દોડ 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 કરે છે. શું જોઈએ છે? શા માટે દોડાદોડી થઈ રહી છે? ભગવાન શા માટે થઈ રહી છે? પૂછો તમારા અંતરાત્માને તો જવાબ મળશે, શાંતિ જોઈએ છે. હવે મને કહો, શાંતિ ક્યારે મળે? રૂપિયા થઈ જાય ત્યારે મળે, નામ થઈ જાય તે મળે, બંગલા થઈ જાય તે મળે. ક્યારે મળે શાંતિ? ભગવાન શાંતિનું નામ છે બધું પડતું મુકુંદ તઈ મળે. જેના માટે દોટ મૂકો છો, જેને મેળવી લેવા માટેની આશા એ કરી, ઈચ્છા એ કરી અને અહીંથી અહીં કરો છો, એ બધું પૂજ્ય ભાઈશ્રીને કોઈએ પૂછ્યું તું, મેં સાંભળ્યું છે. રમેશભાઈ ઓઝાને કોઈએ પૂછ્યું પૂજ્ય ભાઈશ્રીને કે ભાઈશ્રી, જીવનની અંદર શાંતિ નથી, શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ? ભાઈશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે કાંઈ કરવું ન જોઈએ, જે કરીએ છીએ બધું બંધ કરી દેવું જોઈએ એટલે શાંતિ મળે. જે કારણ વિનાનું બધી ઉપાધિમાં લઈને માથે પડ્યા છે, કારણ કે આપણા હોવાથી કે ન હોવાથી બહુ જાજો ફેર પડે. એ તો આપણને એવું લાગે છે કે આપણે છીએ એટલે બધું ચાલે છે.